નેત્રંગ તાલુકામાં સાયન્સની સ્કૂલ શરૂ કરવા સાંસદે ₹35 લાખ ફાળવ્યા. ભક્ત હાઈસ્કૂલમાં સાયન્સ હાઈસ્કૂલનું ભવ્ય મકાન લેબોરેટરીનું નિર્માણ કરાશે. સાંસદ મનસુખભાઈ વસાવાએ ગ્રાન્ટની ફાળવણી કરતા આદિવાસી વિસ્તારમાં આનંદ. ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાંથી 76 ગામોને અલગ પાડીને સન 2012 નવો નેત્રંગ તાલુકો સાંસદ મનસુખભાઈ વસાવાએ બનાવ્યો હતો. નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચે તમામ પ્રકારની સરકારી કચેરીઓનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રમાં સાયન્સ વિભાગની સ્કૂલની શરૂઆતની વર્ષોની માંગ હતી. સાયન્સ વિભાગની સ્કૂલ નહીં હોવાથી ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા હતા અને વિદ્યાર્થીઓના હિતમાં વાલીઓ ઘર પરિવાર સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના સાયન્સ વિભાગની સ્કૂલ શરૂ કરવાની આદિવાસી વિસ્તારમાં માંગ પ્રબળ બની છે, જેમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ અને શ્રી RK ભક્ત વિદ્યાલયમાં સાયન્સ વિભાગની સ્કૂલ શરૂ કરવા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઓરડા બનાવવા માટે ₹15 લાખ અને 3 લેબોરેટરી બનાવવા માટે ₹20 લાખ મળીને કુલ ₹35 લાખની ગ્રાન્ટની ફાળવણી કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપ્યો છે. વહીવટી કામગીરી પૂર્ણ થતાની સાથે શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં સાયન્સ વિભાગની સ્કૂલ અને લેબોરેટરીના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા.